છે ભગવાનનું પીળું પીતાંબર જોઈને વધારે એમને મજબૂત થયો છે વિચાર કે નક્કી ભગવાન જ લાલો જ પાછો આપણો સખા આવી રહ્યો છે. અને આમ બધા ભેગા થયા છે. અલા શ્રીદામા, અલા શ્રીમંગલ, મધુમંગલ, ચાલો ચાલો સખા બધા આવો, જો લાલો આવી રહ્યો છે, આપણો સખા આવી રહ્યો છે, જો જો એ રથ છે, રથમાં પીળું પીતાંબર છે, આ આપણો લાલો પાછો આવી ગયો. એને વચન આપ્યું હતું ને હું પાછો આવીશ. હા, મેળો જોઈને આવી રહ્યો છે, આપણા માટે બધી ભેટો લઈને આવશે. જોજો મેળામાંથી કઈ વસ્તુઓ લઈને આવશે. અને આમ બધા ગોવાળિયાઓ ભેગા થઈને ભગવાનની રાહ જોતા ઊભા રહ્યા છે. રસ્તા પર ઊભા છે ને ત્યાં ધીરે ધીરે રથ નજીક આવ્યો છે. રથ નજીક આવ્યો છે ત્યાં રથમાં જ્યાં ગોવાળિયાઓએ નજર કરી છે અને આમ પાછા ઉદાસ થઈ ગયા છે ને આંખમાંથી દડ 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 આંસુ નીકળી ગયા છે. અરે અરે, અમારો કૃષ્ણ નથી, અમારો લાલો નથી આવ્યો, આજે ના આવ્યો, આજે પણ ના આવ્યો. આમ જ્યાં વિચારી રહ્યા છે ને ત્યાં પેલા પીતાંબરની સુગંધ વ્રજમાં બધે ફેલાય છે, પ્રસરાય છે. પીતાંબરમાં કૃષ્ણની આ સુગંધને કારણે જે ગાયો ચરતી હતી ને એ વાછરડા અને ગાયો દોડતી દોડતી આવી છે અને આ ઉદ્ધવજીને આવીને રંભાઈને ચાટવા માંડી છે. આગળ જતા ઉદ્ધવજીએ પૂછ્યું છે, આ નંદજીનો મહેલ કઈ બાજુ છે? હા, આજે ઉદ્ધવજીના શબ્દો નથી નીકળી રહ્યા, કારણ કે ગોવાળોની આંખોમાં આંસુ જોયા છે, પ્રેમ જોયો છે. ઉદ્ધવજીને ગોવાળોએ પૂછ્યું છે, મહેલ પર જવું છે, નંદજીના મહેલે જવું છે ને? હા, તો આ જે આ પાણીની ધાર આવે છે ને એ ધારે ધારે, એ પ્રવાહના ધારે ધારે ચાલ્યા જાઓ. જે જગ્યાએ આ પાણીનો ધાર બંધ થાય ને, આ પ્રવાહ બંધ થાય ને એ જગ્યાએ જ નંદજીનો મહેલ છે. અને આમ જ્યાં કીધું છે, રથ આગળ ચાલ્યો છે, જ્યાં નંદજીનો મહેલ છે ત્યાં આવીને આ પ્રવાહ બંધ થયો છે. જોયું છે શું? નંદજી